કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો મેથેમેટિક્સના લેક્ચર નંબર 4 માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ બેઝિક મેથેમેટિક્સની સિરીઝ, વેરી ઇમ્પોર્ટન્ટ ફોર JEE એઝ વેલ એઝ નીટ સ્ટુડન્ટ્સ. તો આ ચોથા લેક્ચરમાં આપણે શાની વાત કરવાના છે? મિત્રો, આપણે ત્રીજા લેક્ચરની અંદર જોયું કે ત્રિકોણમિતીય વિધેયો કયા કયા છે, એમના મૂલ્યો કઈ રીતે શોધવા તથા એમના આખા ખૂણાથી અડધા ખૂણા સાથેના રિલેશન વાળા અમુક સૂત્રો પણ જોયા. તો હવે આપણે એમાં જ આગળ વધવાના છે અને ચોથા લેક્ચરની અંદર આપણે શું જોવાના છે? તો ચોથા લેક્ચરમાં આપણે કેટલાક અગત્યના નિત્યસમો જોવાના છે. ત્યાર પછી ચરણની ચર્ચા કરવાના છે કે ભાઈ જો એક એકમ વર્તુળ હોય તો તેને કેટલા ક્વોડ્રન્ટમાં ડિવાઈડ કરી શકાશે, અને એને આધારે કોઈ પણ ચરણમાં જ્યારે આપણે જઈએ ત્યારે એનું મૂલ્ય શું થાય, બીજા ચરણનો કોઈ ખૂણો હોય તો એનું મૂલ્ય શું થાય, એનું સાઇન મૂલ્ય શું થાય, એનું કોસ મૂલ્ય શું થાય, એનું ટેન મૂલ્ય શું થાય, એ બધી જ આપણે ચર્ચાઓ કરવાના છે. તો આવો લેક્ચરની શરૂઆત કરીએ. પહેલા આપણે જોઈ લઈએ કેટલાક અગત્યના નિત્યસમો. તો હેડિંગ લગાવીએ, અગત્યના નિત્યસમો. વિદ્યાર્થી મિત્રો, આપણે આખા ખૂણા અને અડધા ખૂણાના રિલેશનો જોયા. હવે ઘણી વખત છે ને આપણને કંઈક વિસ્તરણ જેવા નિત્યસમો આવે છે જેનો યુઝ આવી શકે છે આપણને. તો આપણે એની ચર્ચા કરવાના છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે તમારે યાદ જ રાખવાનું છે. જેટલું સારી રીતે યાદ રાખી શકશો એટલું વધારે સારું રહેશે. જેમ કે દાખલા તરીકે માની લો વિદ્યાર્થી મિત્રો, મને કીધું છે કે ભાઈ સાઇન આલ્ફા પ્લસ બીટા. મને કહેવામાં આવેલું છે સાઇન આલ્ફા પ્લસ બીટા. વિદ્યાર્થી મિત્રો, સાઇન આલ્ફા પ્લસ બીટાનું વિસ્તરણ શું થશે? સાઇન આલ્ફા પ્લસ બીટાનું વિસ્તરણ શું થશે? તો ભાઈ સાઇન આલ્ફા પ્લસ બીટાનું વિસ્તરણ થશે સાઇન આલ્ફા કોસ બીટા, સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. ઠીક છે? તો સાઇન આલ્ફા પ્લસ બીટાનું વિસ્તરણ કંઈક આવું થશે, સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. આનો તમારે પ્રૂફ જોતું હોય તો તમે પ્રૂફ પણ મેળવી શકો. જો તમારે પ્રૂફ જોતું હોય તો તમે આનું પ્રૂફ પણ મેળવી શકો. જો આપણે આની સાબિતી આપવા જોઈએ કે શું આ નિત્યસમ સાચું છે, તો એની સાબિતી પણ આપણે આપી શકીએ. એઝ ફોર ધી એક્ઝામ્પલ આપણે ધારી લઈએ, ધારો કે વિદ્યાર્થી મિત્રો, ધારો કે આલ્ફાની કિંમત છે મારી પાસે 30 ડિગ્રી અને બીટાની કિંમત છે મારી પાસે 60 ડિગ્રી. ચલો લેટ્સ ટેક LHS ફર્સ્ટ. તો જો આપણે LHS જોઈએ તો મિત્રો LHS માં શું આપેલું છે? મને LHS માં આપેલું છે સાઇન આલ્ફા પ્લસ બીટા. મતલબ કે આલ્ફા અને બીટાની કિંમત જો અંદર મૂકું તો સાઇન 30 વત્તા 60 થશે. 30 ડિગ્રી પ્લસ 60 ડિગ્રી. ક્લિયર છે? Now what is 30 plus 60? That is 90. So sin 90 ની કિંમત કેટલી થાય ભાઈ? 1 થાય. મતલબ કે આનો LHS નો જવાબ શું આવશે? 1 આવશે. મિત્રો હવે એ પણ ચેક કરી લે કે શું RHS બી આપણને એટલો જવાબ આપી શકે છે? લેટ્સ ચેક ઇટ આઉટ. તો મેં લીધું RHS. RHS છે sin આલ્ફા ઇન્ટુ કોસ બીટા. સાઇન આલ્ફા એટલે સાઇન 30 ડિગ્રી, આલ્ફાની કિંમત 30 ડિગ્રી છે, ઇન્ટુ કોસ બીટા એટલે કે કોસ 60 ડિગ્રી વત્તા કોસ આલ્ફા એટલે કે કોસ 30 ડિગ્રી ઇન્ટુ સાઇન બીટા એટલે કે સાઇન 60 ડિગ્રી. તો મિત્રો જો સાઇન 30 ની કિંમત શું થાય? હવે જો આ વસ્તુ છે ને તમે ભણી ગયા છો, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી, 0 ડિગ્રી, આ બધાની જે કિંમતો છે ને એનું કોષ્ટક તમે ભણી ગયા છો 10મા ધોરણની અંદર કે 9મા ધોરણમાં. જ્યારે પણ તમે ત્રિકોણમિતિ ભણેલા છો ત્યાં આગળ તમે એક કોષ્ટક તમે જોયું જ હશે અને તમને યાદ હશે. તો હું અહીંયા એઝમ્પશન પહેલેથી જ લઈ લઈશ કે તમને 30 ડિગ્રીના ખૂણાની તમામ કિંમતો ખબર જ છે, 45 ડિગ્રીના ખૂણાની તમામ કિંમતો ખબર જ છે, 60 ડિગ્રીના ખૂણાની કિંમતો ખબર છે, તે જ રીતે 90 ડિગ્રીના ખૂણાઓની કિંમત છે. તે હું એક બેઝિક એઝમ્પશન લઈને ચાલીશ. અને જો ખ્યાલ નહીં હોય તો તમે એક કોષ્ટકને ફરીથી પાછું રિફર કરી લો તમારી પાસે જો ઓલ્ડ બુક પડી હોય તો એમાંથી,
અધરવાઇઝ હું તમને મટીરિયલમાં તો એ વેલ્યુ પ્રોવાઈડ કરી જ દેવા. ઠીક છે. સો અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમને આ એટલીસ્ટ 0, 30, 45, 60 અને 90 આની કિંમતો ખબર હોવી જરૂરી છે, તો જ આપણે એનાથી આગળ વધી શકીએ. યસ ઓર નો? ચાલો, તો sin 30 ની કિંમત શું થશે વિદ્યાર્થી મિત્રો? sin 30 ની કિંમત થાય છે 1/2. cos 60 ની કિંમત કેટલી થશે? cos 60 ની કિંમત sin 30 cos 60 છે ને? હા, તો cos 60 ની કિંમત કેટલી થશે? તો એ પણ ભાઈ 1/2 થશે. યસ ઓર નો? sin 30 પણ 1/2, cos 60 પણ 1/2 થશે. ચાલો, પ્લસ આ cos 30 છે. cos 30 ની કિંમત કેટલી થશે? તો cos 30 ની કિંમત છે ભાઈ √3/2 ઇન્ટુ sin 60 ની કિંમત કેટલી છે? sin 60 ની કિંમત બી થાય √3/2. તો ભાઈઓ જરાક ધ્યાનથી જોશો તો આ શું થઈ ગયું? ઇટ ઇઝ નથિંગ બટ 1/4 પ્લસ √3 ઇન્ટુ √3 થશે શું આપણી પાસે? √3 ઇન્ટુ √3 થશે 3. બરાબર છે? તો 3/4. અહીંયા લસા લઈ લો, છેદ સરખો હોય તો સીધો અંશનો સરવાળો થઈ જાય, તો 3 + 1 4 થઈ ગયા, એટલે 4/4. મિત્રો આન્સર શું નીકળ્યો આપણી પાસે? 1. તો અહીંયા જાતે જ જોઈ લો શું LHS અને RHS સરખા આવે છે? જી બિલકુલ, LHS = RHS છે. તો આ થઈ ગઈ એની સાબિતી, મતલબ કે આ નિત્યસમ સાચું જ છે. ક્લિયર છે? આ નિત્યસમ સાચું જ છે. તો આ રીતે હવે એના પછીના જે નિત્યસમ હું તમને લખાવીશ એ તમે જાતે વેરીફાઈ કરી શકશો. બરાબર છે? ડોન્ટ વરી અબાઉટ ઇટ, તમે જાતે વેરીફાઈ કરી શકશો. આલ્ફા અને બીટાની કિંમત પસંદ કરી લો, LHS માં મૂકો, RHS માં મૂકો, કમ્પેર કરો અને જુઓ શું LHS RHS બરાબર સરખા થાય છે. જો સરખા થાય છે તો એ નિત્યસમ સાચું છે. ક્લિયર છે? તો આ થઈ ગઈ એની સાબિતી. તમે આ રીતે બાકીના બધાની સાબિતી જાતે ટ્રાય કરજો. ડુ ઇટ બાય યોરસેલ્ફ. ઠીક છે? તો ચાલો આપણે આને કાઢી નાખીએ, ડિલીટ કરી નાખીએ. ચાલો, તો નેક્સ્ટ નિત્યસમ શું છે? નેક્સ્ટ નિત્યસમ ધેટ ઇઝ sin આલ્ફા માઇનસ બીટા. આપણે જોયું sin આલ્ફા પ્લસ બીટા, હવે જોઈએ sin આલ્ફા માઇનસ બીટા. તો ભાઈ sin આલ્ફા માઇનસ બીટાનું વિસ્તરણ શું થશે? તો sin alpha minus beta can be written as sin alpha into cos beta પ્લસ ની જગ્યાએ અહીંયા આવશે માઇનસ cos alpha into sin beta. ઠીક છે? સો sin alpha minus beta ની કિંમત શું આવશે? sin alpha cos beta minus cos alpha sin beta. તો જોઈ લો, અહીંયા જ્યારે પ્લસ હતું ત્યારે અહીંયા પણ પ્લસ, અહીંયા જ્યારે માઇનસ આવે છે ત્યારે અહીંયા માઇનસ આવે છે. ક્લિયર? તો આટલું જ યાદ રાખવાનું છે. sin આલ્ફા પ્લસ બીટા, તો એનું વિસ્તરણ થશે sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. તો જો બંને કેસમાં sin આલ્ફા cos બીટા અને cos આલ્ફા sin બીટા, અને તમે અલ્ટરનેટ પણ યાદ રાખી શકો, અલ્ટરનેટ જેવું પણ યાદ રાખી શકો કે પહેલા sin આલ્ફા સાથે ગુણાયો, sin સાથે ખૂણો લીધો આલ્ફા, તો હવે cos સાથે બીટા લેવો, એટલે કે અલ્ટરનેટ. પછી cos સાથે આલ્ફા લેવો અને sin સાથે બીટા લો, અલ્ટરનેટ. યસ નો? તો એને આ રીતે પણ તમે યાદ રાખી શકો. તો વચ્ચે પ્લસ તો અહીંયા પણ વચ્ચે પ્લસ, અહીંયા માઇનસ તો અહીંયા પણ વચ્ચે માઇનસ આવશે. તો આ થઈ ગયું બીજું વિસ્તરણ જે તમારે યાદ રાખવાનું છે. વિસ્તરણ નંબર 3 ની વાત કરીએ. વિસ્તરણ નંબર 3, તો જેમ આપણે sin આલ્ફા પ્લસ બીટા જોયું તે જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે cos આલ્ફા પ્લસ બીટા પણ જોઈ લઈએ. સો cos આલ્ફા પ્લસ બીટા, cos આલ્ફા પ્લસ બીટાની કિંમત શું થશે? તો મિત્રો cos આલ્ફા પ્લસ બીટાની કિંમત થશે cos આલ્ફા ઇન્ટુ cos બીટા માઇનસ, અહીંયા પ્લસ તો અહીંયા માઇનસ, જો અહીંયા વચ્ચે પ્લસ તો અહીંયા માઇનસ, તો cos આલ્ફા ઇન્ટુ cos બીટા માઇનસ sin આલ્ફા ઇન્ટુ sin બીટા. ઠીક છે? તો cos આલ્ફા પ્લસ બીટાનું વિસ્તરણ થશે cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા ઇન્ટુ sin બીટા. આ વિસ્તરણનો પ્રૂફ જો તમારે જોતું હોય તો આલ્ફા અને બીટા 30, 60 મૂકી દો અને જોઈ લો LHS = RHS થાય છે, થશે. ક્લિયર છે? તો તે જ રીતે જો હું તમને એમ પૂછું કે ભાઈ cos આલ્ફા માઇનસ બીટાનું વિસ્તરણ શું થશે? તો cos આલ્ફા માઇનસ બીટાનું વિસ્તરણ થશે cos આલ્ફા ઇન્ટુ cos બીટા, વચ્ચે માઇનસ તો અહીંયા શું આવશે? પ્લસ આવશે, પ્લસ sin આલ્ફા ઇન્ટુ sin બીટા. ક્લિયર છે? તો આ 4 વિસ્તરણ છે જે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. યાદ રાખવા, થોડીક યાદ રાખવાની ટ્રાય કરવી.
જો યાદ રહી જાય એવું જરૂરી પણ નથી, એટલું ઇમ્પોર્ટન્ટ પણ નથી. આ નિત્યસમ માટે તમે થોડીક છૂટછાટ લઈ શકો, બરાબર છે. આ નિત્યસમ માટે છૂટછાટ લઈ શકો, પણ આની અગાઉના જે સૂત્ર હતા એને તમારે ધ્યાનમાં રાખવાના છે, બરાબર છે. આમાં થોડીક છૂટછાટ લઈ શકશો કે ભાઈ યાદ રહી જાય તો પણ વેલ એન્ડ ગુડ છે, નહીં યાદ રહી તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ક્લિયર છે? ચાલો, એવું જ છે ચોથું વિસ્તરણ, સોરી પાંચમું વિસ્તરણ. પાંચમું વિસ્તરણ છે tan આલ્ફા પ્લસ બીટાનું. tan આલ્ફા પ્લસ બીટા. અચ્છા, tan આલ્ફા પ્લસ બીટાનું વિસ્તરણ શું થશે? તો ભાઈ tan આલ્ફા પ્લસ બીટાનું વિસ્તરણ થશે tan આલ્ફા પ્લસ tan બીટા આખાના છેદમાં 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. ઠીક છે, તો આ થઈ ગયું tan આલ્ફા પ્લસ બીટાનું વિસ્તરણ. તે જ રીતે નિત્યસમ નંબર 6. જો tan આલ્ફા પ્લસ બીટા જોયું હોય તો tan આલ્ફા માઇનસ બીટા પણ જોઈ લઈએ. tan આલ્ફા માઇનસ બીટા. તો જો અહીંયા જ્યારે વચ્ચે પ્લસ હતું તો અહીંયા અંશમાં બી પ્લસ આવ્યું અને છેદમાં માઇનસ આવ્યું. તો જો હવે અહીંયા માઇનસ હશે તો અંશમાં માઇનસ થશે અને છેદમાં પ્લસ થઈ જશે. એટલે આ થશે tan આલ્ફા માઇનસ tan બીટા આખાના છેદમાં 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. ક્લિયર છે? તો આટલા 6 વિસ્તરણ છે જે તમારે યાદ રાખવાના છે, બરાબર છે. ફરીથી બોલું છું, એટલું બી કમ્પલસરી નથી. આ 6 નિત્યસમ તમને યાદ રહી જાય એ બી જરૂરી નથી, બરાબર છે. આ એટલા બી ઇમ્પોર્ટન્ટ નથી. ક્યાંક કશેક એનો ઉપયોગ આવી જાય તો ત્યારે હું પાછું તમને જ્યારે ક્વેશ્ચન ચાલુ થશે ત્યારે હું તમને પાછો રિવાઇઝ કરાવતો જઈશ. ડોન્ટ વરી અબાઉટ ઇટ, બરાબર છે. પણ આની આગળના જે છે કે સાઇન શું છે, કોસ શું છે, એના સૂત્રો જે બી છે કે ભાઈ સામેની બાજુ ભાગ્યા કર્ણ એ બધું તમને ખ્યાલ હોવું જોઈએ, બરાબર છે. એ બધું તમને ખ્યાલ હોવું જોઈએ. ક્લિયર છે? તો આટલા નિત્યસમો છે જે આપણે સ્ટડી કરવાના છે, આટલા આપણે યાદ રાખવાના છે. ચાલો, તો નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ. આઈ હોપ સો કે તમને યાદ રહી ગયા છે. આનું પ્રૂફ તમારે જોતું હોય તો મેં તમને કીધું જ છે કે આલ્ફા બરાબર 30 લઈ લો, બીટા બરાબર 60 લઈ લો. ઇટ્સ અપ ટુ યુ. એવું જરૂરી નથી કે તમે 30-60 જ લેવો. 30-60 એટલા માટે કે જેથી અહીંયા 30 પ્લસ 60 થઈ ગયા તો તમને 90 ખૂણો મળી શકે, બરાબર છે. એવી રીતે માઇનસ કરશો ને તો એવી રીતે કંઈક જેના તમને આન્સર ખબર હોય તેવી વેલ્યુ તમે પસંદ કરશો તો વધારે બેટર રહેશે. જેમ કે માઇનસ છે તો ત્યારે આલ્ફા માઇનસ બીટા આવે છે તો ત્યારે આલ્ફા બરાબર 90 ગણી લો અને બીટા બરાબર 30 ગણી લો કે જેથી 90 માંથી 30 નીકળશે તો એટલીસ્ટ તમને 60 મળશે. તો એ 60 ની વેલ્યુ તમને ખબર હોવી જોઈએ. તો એવી રીતે કોમ્બિનેશન વિચારીને તમે આનું પ્રૂફ જાતે પણ મેળવી શકશો. ક્લિયર છે? ઓકે, ચાલો, તો નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ. ધેટ ઇઝ ધી ક્વોડ્રન્ટ, જેને આપણે બોલીએ એકમ વર્તુળ અને ચરણ, બરાબર છે. તેનું હેડિંગ શું આપીશું? એકમ વર્તુળ અને બનતા ચરણો. ક્લિયર? ચાલો, તો હેડિંગ લગાવીએ. એકમ વર્તુળ અને ચરણ. એકમ વર્તુળ અને ચરણ. જેને ઇંગ્લિશમાં ક્વોડ્રન્ટ બોલવામાં આવે છે. યુનિટ સર્કલ એન્ડ ક્વોડ્રન્ટ, બરાબર છે. બચાવ, એકમ વર્તુળથી જો આપણે એકમ વર્તુળ કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય એવા વર્તુળની જો આપણે રચના કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને કેટલા ચરણો મળે છે? વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. કેટલા ચરણ મળશે આપણને? વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. કારણ કે અત્યાર સુધી શું છે, અત્યાર સુધી તમે જે જોઈ ગયા છો ને અત્યાર સુધી એ માત્ર ને માત્ર પ્રથમ ચરણના ખૂણાઓ જોઈ ગયા છો. જ્યારે ફિઝિક્સમાં આપણને જરૂરી નથી કે માત્ર પ્રથમ ચરણના જ ખૂણાઓ આવે. સમજો, જરૂરી નથી કે માત્ર પ્રથમ ચરણના જ ખૂણાઓ આવે, બરાબર છે. એ જરૂરી નથી. એટલે ખાસ ધ્યાન રાખજો અને આ ધ્યાનથી સમજજો. આપણને બીજા ચરણના ખૂણાનું મૂલ્ય શોધવાનું પણ કહેવામાં આવે, આપણને ત્રીજા ચરણના ખૂણાનું મૂલ્ય શોધવાનું પણ કહેવામાં આવે. કંઈ પણ પૂછાઈ શકે, બરાબર છે. કંઈ પણ પૂછાઈ શકે. તો એવા વખતે આન્સર આપવો છે ને થોડોક ડિફિકલ્ટ થઈ જાય. એટલે આપણે છે ને આ બધા ચરણોમાં દરેક ચરણમાંથી
કોઈ પણ કિંમત પૂછે તો એનો જવાબ કઈ રીતે આપો ને એની આપણે ચર્ચા કરીશું. બરાબર છે? તો ધ્યાનથી સમજો મિત્રો. અત્યાર સુધી છે ને તમે 0 થી 90 ડિગ્રી સુધીના તમે જે પેલું ટેબલ ગોખેલું હતું ને કોષ્ટક, એ ટેબલમાં 0 થી 90 સુધીની જ વાત હતી. જો યાદ આવતું હોય તો 0 થી 90 સુધીની જ વાત કરવામાં આવતી હતી. યાદ કરો, 0 ડિગ્રી, 30 ડિગ્રીનો ખૂણો, 45 ડિગ્રીનો ખૂણો, 60 ડિગ્રીનો ખૂણો, અને વધુમાં વધુ કેટલો ખૂણો જોયેલો તો તમે 90 ડિગ્રીનો. ત્યાર પછી આગળની ચર્ચા નહીં કરી હતી, પણ એનો મતલબ એવો તો નથી ને ત્રિકોણમિતિમાં એના પછી કોઈ ખૂણા મળતા જ નથી આપણને. ભાઈ મળે જ છે, ખૂણા તો મળે છે. એક વર્તુળથી 360 ડિગ્રીના ખૂણા બનાવી શકાય. યસ ઓર નો? મેક્સિમમ ખૂણો કેટલો બને એક વર્તુળમાંથી? 360 ડિગ્રી. તો એનો મતલબ એ થયો કે 1 થી લઈને 360 ડિગ્રી સુધીના ખૂણાની કિંમત તમે મેળવી શકો છો. અરે એટલું જ નહીં, 360 પછી હું અટકી જવાનું? ના ભાઈ ના. મારે 540 માપના ખૂણાનું મારે મૂલ્ય શોધવું તો તે પણ મળી શકે. એ પણ મળી શકે. પણ સર વર્તુળ તો વધુમાં વધુ 360 નો જ ખૂણો બનાવે. ભલે વર્તુળ 360 નો ખૂણો બનાવે, પણ પછી એ જ વર્તુળ પર 360 થી તમે 370 કર્યો તો એનો મતલબ શું થયો? 360 વત્તા 10, એટલે પાછા એના એ જ વર્તુળ ઉપર ફરશો. એટલે જેટલો ખૂણાનું માપ 10 ડિગ્રીનો આન્સર આવશે ને એટલો જ 370 નો આન્સર આવશે. એટલે કહેવાનો મતલબ એ છે કે વર્તુળ ઉપર તમે ગમે તેટલી વખત ફરી શકશો. બરાબર છે? હવે મિત્રો આપણે એ જોતા કે આ એકમ વર્તુળનો મતલબ શું થાય. એવું વર્તુળ કે જેની ત્રિજ્યા 1 એકમ હોય. એવું વર્તુળ કે જેની ત્રિજ્યા 1 એકમ હોય. એટલે કે મેં આની ત્રિજ્યા 1 એકમ લીધી હોય તો મિત્રો આ એક્સ અક્ષ પરનું જે આ બિંદુ છે એ એના યામ શું હોઈ શકે? એના યામ 1,0 હોઈ શકે. યસ ઓર નો? તે જ રીતે અહીંયાનું જો કોઈ એક બિંદુ પસંદ કરું તો આ બિંદુ કે જેને મેં a ડેશ કીધું છે, આ a ડેશ ના યામ શું હોઈ શકે? તો -1,0 હોઈ શકે. તે જ રીતે અહીંયાનું જે મેં બિંદુ પસંદ કર્યું છે, બિંદુ બી, એ y અક્ષ પરનું બિંદુ છે, એના યામ શું હોઈ શકે? 0,1 હોઈ શકે. તે જ રીતે અહીંયાનું જે બિંદુ છે, આ બિંદુ જેને મેં બી ડેશ કીધું છે, તો એના યામ શું હોઈ શકે? એના યામ 0,-1 હોઈ શકે. આ ઉગમ બિંદુ છે. ક્લિયર છે? ચાલો, તો એવું વર્તુળ કે જેનું સેન્ટર ઉગમ બિંદુ ઉપર હોય અને ત્રિજ્યા 1 એકમ હોય એને કહેવામાં આવે છે એકમ વર્તુળ. મિત્રો કંઈક ને કંઈક અંશે આપણને સાઈનના જે બી ખૂણાઓ છે કે કોસના જે બી ખૂણાઓના મૂલ્યો છે એ બધા છે ને આપણે એકમ વર્તુળ ઉપરથી મેળવી શકીએ એમ છે. બરાબર છે? અને એમાંથી તમે જોઈ પણ ગયા છો 0, 30, 45, 60 અને 90 આના માપ તો તમે જોઈ ગયા છો. એટલે મતલબ કે તમે પહેલા ચરણની તમે જેટલા બી ખૂણાઓની મૂલ્યો છે એની ચર્ચા ઓલરેડી કરી ગયા છો. બરાબર છે? નીચલા ધોરણની અંદર. તો તમે જાતે જોઈ શકો છો કે અહીંયા કેટલા ચરણની રચના થઈ. તો મિત્રો ધ્યાનથી જુઓ, અહીંયા 4 ચરણની રચના થઈ. એક વર્તુળ, એક એકમ વર્તુળ દ્વારા બોલો કેટલા ચરણની રચના થશે? 4 ચરણની રચના થશે. ભાઈ આ છે આપણા માટે પ્રથમ ચરણ. પ્રથમ ચરણ. આ છે આપણા માટે દ્વિતીય ચરણ. દ્વિતીય ચરણ. સોરી, ઓકે. I think there is a problem, something. I need to sort out it. Okay.